ગિરિમથક સાપુતારા ખાતે રૂપિયા 377.76 લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત કક્ષા બીના 16 પોલીસ આવાસોનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું। સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસના લાભાર્થીઓને તેમને મળેલા આવાસને સરકારી મકાન નહીં પરંતુ પોતાના સ્વપ્નનું ઘર સમજવાની અપીલ કરતા ગૃહ રાજ્યમંત્રીએ અપીલ કરી હતી। સાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સાથે સેવામાં પણ સૌથી સારી કામગીરી કરવા બદલ ડાંગ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી। ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લા પોલીસે પોતાની ફરજ ઉપરાંત અંધશ્રદ્ધાનો ભોગ બનેલ મહિલાઓ માટે પ્રોજેક્ટ દેવી, પ્રવાસીઓ માટે બનાવેલ પ્રોજેક્ટ પોલીસ મિત્ર અને જેઓ જેલવાસ ભોગવી રહ્યા છે તેમના પરિવાર માટે પ્રોજેક્ટ સંવેદના હેઠળ સંવેદનશીલતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। अन्य गृह राज्य मंत्री श्री हर्षभाई संघवी साहब अपने वच्चे उपस्थित थया छे। जोरदार ताळीओथी भारत माता की ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે નવા પોલીસ આવાસના લોકાર્પણ પ્રસંગે ખાસ કરીને ડાંગ જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા અને સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આજના અત્યાધુનિક જમાનામાં આજે ડાંગ જિલ્લામાં અનેક માતાઓ, અનેક મહિલાઓ ડાકન પ્રથાથી પીડિત હતી। એવી સૌ મહિલાઓને જિલ્લા પોલીસ દ્વારા નિરંતર સંપર્ક રાખ્યો। એમના કાચા મકાનો, ઝૂંપડાઓ સુધી ડાંગ જિલ્લા પોલીસની ટીમ પહોંચી અને નિરંતર સંપર્કના માધ્યમથી એમને મુખ્ય ધારામાં લઈ આવવા માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવ્યો અને વર્ષોથી આ હતાશ મહિલાઓના ચહેરાનું સ્મિત બનવાનું કારણ ડાંગ જિલ્લા પોલીસ બની છે। હું ડાંગ જિલ્લા વહીવટીતંત્ર, ડાંગ જિલ્લા પોલીસ અને ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને અભિનંદન આપું છું કે એક ટીમ તરીકે કામ કરીને અનેક સામાજિક સમસ્યાઓની સામે લડવા માટે, એની નિરાકરણ લાવવા માટે આપ સૌ લોકો જે રીતે કામ કરી રહ્યા છો તે 100% પ્રેરણારૂપી છે।